ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ થયું। શહેર પ્રમુખે મેન્ડેટ જમા ન કરાવતા ફોર્મ રદ થયું। ફોર્મ રદ થયા પછી દુર્ગાવતી નિષાદના શહેર કોંગ્રેસ પ્રમુખ પર પ્રહાર। શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપને ફાયદો કરાવવા માટે આ ખેલ કર્યો હોવાનું દુર્ગાવતી નિષાદે કહ્યું। વિપુલ ઉધનાવાલાએ રૂપિયા લઈ ભાજપને ફાયદો કરાવ્યો છે। મારે ચૂંટણી લડવી છે અને મને કંઈ થશે તો શહેર કોંગ્રેસ પ્રમુખ જવાબદાર રહેશે। સુરતમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે 13 તારીખે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેની ચકાસણીનો સમય છે અને આજે જ્યારે ફોર્મ ચકાસણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસના એક બાદ એક ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે, રદ થઈ રહ્યા છે। વોર્ડ નંબર 12 બાદ વોર્ડ નંબર 10નું ફોર્મ પણ જે છે તે રદ થયું છે। જે મહિલા ઉમેદવાર હતા દુર્ગાવતી રામનારાયણ નિષાદ કે જેમણે કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 10ની ઉમેદવારી કરી હતી, પરંતુ તેમનું ફોર્મ ચકાસણીમાં આ જે ફોર્મ છે તે રિજેક્ટ થયું છે, રદ થયું છે। તેની પાછળનું મોટું કારણ એ આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ તેમને મેન્ડેટ જ અહીં જમા નથી કરાવ્યું। આપણી સાથે આ મહિલા ઉમેદવાર જે છે તે જોડાય છે કે જેમનું ફોર્મ હવે રિજેક્ટ થયું છે। બેન, આપણે જણાવશો કઈ રીતની આપણે અહીંયા તમે ફોર્મ ભર્યું હતું, કોના કહેવાથી, અને હવે કઈ રીતે રિજેક્ટ થયું છે? મેં ફોર્મ ભરેલું હતું, જે સુરત શહેરના પ્રમુખના કહેવાથી ફોર્મ ભરેલું હતું। એમને મને સપોર્ટ કર્યો, ત્યારે કીધેલું કે ફોર્મ ભરો, ત્યારે મને કે તમારે ચૂંટણી લડવાની છે, લડશો? તો મેં કીધું હા લડીશ। તો મેં કાયદેસર બધા ધક્કાધુક્કી કરીને ફોર્મ ભરવી કોઈ ઈઝી વાત નથી। કેટલા કે આ લાવો, કોઈ ટોયલેટનું સર્ટિફિકેટ લાવો, એનઓસી લાવો, એ લાવો, બધું મેં કામ મજૂરી માણસ છું, મેં કામ ધંધો છોડીને એની પાછળ 20 દિવસથી લાગેલી હતી ફોર્મ જમા કરાય, અને આજે ચકાસણીના દિવસે ખબર પડી કે મેન્ડેટ જમા નથી કર્યું। તો સુરત શહેરના પ્રમુખ, કોંગ્રેસના પ્રમુખે મારું મેન્ડેટ જમા નહીં કરાવ્યું, એના કારણે મારું રદ થયેલું છે ફોર્મ। શા માટે જમા ન કરાવી શક્યું, શું લાગે છે તમને? એ સુરત શહેરના જે પ્રમુખ છે વેચાઈ ગયેલા છે, એટલા માટે મારું ફોર્મ જમા નથી કરાવેલું। આજે અંતિમ દિવસ, હવે તો કોઈ કોંગ્રેસમાંથી લડી નહીં શકે, તો સીધી રીતે કોની જીતને ગણાય છે? એ તો એ લોકો ભાજપ માટે જ કર્યું ને, એટલે વેચાઈ જ ગયા ને, એનો મતલબ કે મારી સામે કોઈને લીધું નથી અને મારી સામે કોઈ બીજું છે ને મારી જગ્યાએ, તો એ વેચાઈ જ ગયા, કાયદેસર વેચાઈ ગયા ને એ લોકો। તો કેટલું ગંભીર કહેવાય, આ છેલ્લો દિવસ હોય, એક પણ ડમી ઉમેદવાર પણ ના હોય, એટલે કોંગ્રેસ હવે લડી જ નહીં શકે ત્યાં? તો કોંગ્રેસ લડે કે નહીં લડે, મને ન્યાય જોઈએ છે, મારે ચૂંટણી લડવી, કાયદેસરની ચૂંટણી લડવી છે। આનો તમે લોકો, તમે મીડિયા વાળા છો, તમે બધાને સપોર્ટ કરો છો, તો હું એ લોકો જોડે હવે સપોર્ટ નહીં, કેમ કે હું અત્યારે એકલી ઉભી છું। મેં કોંગ્રેસ પક્ષમાંથી હું એકલી ઉભી છું, મારી સાથે કોઈ સપોર્ટમાં નથી, બરોબર? તો મારે જાતે જ મારી લડાઈ પાર કરવાની છે। હવે તો ફોર્મ રદ થઈ ગયું, નવું ફોર્મ ના ભરી શકાય, તો હવે આપણે લડશો કે ચૂંટણી, શું કરશો? એ કોઈને કોઈ રસ્તો નીકળશે, મારો ઉપર વાળો બેઠો છે, રસ્તો કાઢશે જ। અને આનો તમે મારી પાસે પાછા આવશો કે બેન તમે મારું ઇન્ટરવ્યુ લેવું છે, તમે જ મારી પાસે આવશો કે? તો આપની શું માંગ છે અને આ રીતે કરવા પાછળનું કારણ આપને શું મનાય છે? મને તો બસ એ વેચાઈ ગયેલા છે, એ કાયદેસર વેચાઈ ગયેલા છે, કે ત્યાં આગળ મેં જે 10 નંબર વોર્ડની અંદર ભાજપ અને કોંગ્રેસ બે જ પાર્ટી છે, કોઈ આપ આદમી કે કોઈ બીજી પાર્ટી નથી। તો કાયદેસરની વાત છે ને, મારું રદ થાય તો ભાજપ જીતી ગયું, તો વેચાઈ ગયા। એટલે ખૂબ જ ગંભીર આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે અને વોર્ડ નંબર 10ના ઉમેદવાર જે છે તેમનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે। કોંગ્રેસ દ્વારા મેન્ડેટ જ નથી રજૂ કરવામાં આવ્યું અને તેમણે ફોર્મ પણ ભરી દીધું છે, એટલે કોંગ્રેસ આ મેનને લડાવવા તો માંગતી હતી, પરંતુ ન પણ લડાવવા માંગતી હોય તે પ્રકારની જે કામ જે છે તે અત્યારે સામે આવ્યું છે। જે રીતે આ વાત થઈ છે તેમાં જે શહેર ભાજપ પ્રમુખ છે તે વેચાઈ ગયા હોવાના સીધા આક્ષેપ કરાઈ રહ્યા છે અને તેમને લડાવવા ના માંગતા હોવાના પણ સીધા આક્ષેપ છે અને ભાજપને તેઓ સીધી રીતે ક્યાંક કોંગ્રેસ વિજેતા બનાવવા માંગતી હોય તે પ્રકારના આક્ષેપ હાલ કરાઈ રહ્યા છે। જો કે આ બેન છે તેમને આ ચૂંટણી લડવી છે અને તેના માટે તેઓ એડી ચૂંટણીનું જોર પણ લગાવી રહ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।